નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં થોડા સમયથી એક વાયરસે દસ્તક આપી છે. આ વાયરસનો ફેલાવો ઓછો છે, પરંતુ ઘાતક વધારે છે. જી હા, આ વાયરસ કોરોના કરતાં પણ ખતરનાક અને જીવલેણ છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવી તો 48 થી 72 કલાકમાં મૃત્યુ પણ થઈ શકે છે. હું વાત કરી રહી છું ચાંદીપુરા વાયરસની. આ વાયરસ ઘાતક વધારે એટલા માટે કહેવાય કારણ કે આની ઝપેટમાં નાના બાળકો આવે છે, અને જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો આ વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે, અને એટલે જ કદાચ આપણા માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ આ વાયરસ ક્યાંથી આવ્યો, કોને અસર કરે છે, શું છે તેના લક્ષણો, અને આપણા નાના ભૂલકાઓને આ વાયરસથી આપણે કેવી રીતે બચાવીશું. આ વાયરસ કોઈ નવો નથી. આનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં નોંધાયો હતો, અને એટલે જ આ વાયરસનું નામ આપવામાં આવ્યું છે ચાંદીપુરા. હવે આ વાયરસને લઈ થોડી માહિતી મેળવીએ. તો સૌથી પહેલા જાણીએ આ વાયરસ કોના દ્વારા અને કેવી રીતે ફેલાય છે. તો આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખી અને એડિસ નામના મચ્છરના કારણે ફેલાય છે. આ એ જ મચ્છર છે કે જેનાથી ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. આ માખી અને મચ્છર જ્યાં વરસાદના પાણી ભરાયેલા હોય કે પછી વરસાદના કારણે જ્યાં ગંદકી થઈ હોય ત્યાંથી આ વાયરસ લાવે છે, અને તેની લાળ મારફતે આ વાયરસ ફેલાય છે. એટલે કે આ માખી અને મચ્છર બાળકોને કરડે છે, અને એની લાળ મારફતે આ વાયરસથી બાળકો સંક્રમિત બને છે. હવે તમને આ વાયરસના લક્ષણો જણાવું કે આ વાયરસની ઝપેટમાં આવવાથી બાળકમાં કેવી કેવી અસર જોવા મળે છે. સૌથી પહેલા તમને એ જણાવી દઉં કે 9 મહિનાથી લઈ 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસ વધારે પ્રભાવિત કરે છે, જેમાં બાળકને તાવ આવે છે, માથું દુખે છે, ઝાડા ઉલટી થાય છે અને ખેંચ પણ આવે છે. જોકે આ વાયરસનો ફેલાવો ઓછો છે, પરંતુ મગજના તાવ જેવી જટિલતા જીવલેણ બની શકે છે. જેથી જો તમારા બાળકોમાં આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે કે પછી વધારે પડતો તાવ અને માથું દુખવા જેવા લક્ષણો દેખાય તો તમારા ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો. આપણે વાત કરી કે આ વાયરસનો ફેલાવો ઓછો છે, પરંતુ ઘાતક વધારે છે. તો ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો પણ હવે જોઈ લઈએ. આ વાયરસ ગ્રામ્ય વિસ્તારમાં વધારે અસર કરે છે. તો કાચા અને પાકા મકાનોની તિરાડો પૂરી કરી દેવી, ભરેલા પાણીનો સંગ્રહ ન કરવો, અને આસપાસ ગંદકી હોય તો તેને સાફ કરવી. આસપાસ જો વરસાદી પાણી ભરાયા હોય તો તેના નિકાલની વ્યવસ્થા કરવી. માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરવા. બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવા. રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મેલેથિન પાવડરનો છંટકાવ કરવો. તો હાલ વાયરસથી બચવા માટે પ્રાથમિક ધોરણે આટલી બાબતોનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ચાંદીપુરા એ કોઈ ચેપી રોગ નથી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક ધોરણે જે સૂચના અપાઈ હતી, જેના કારણે અત્યાર સુધી 4446 ઘરોમાં 18,686 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે 2000થી વધારે ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તો રાજ્યનું આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. માટે ગભરાશો નહીં, પરંતુ સતર્કતા જરૂરી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ.